ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની પડતર માંગણીઓ અને અન્યાયી જોબ ચાર્ટની મુદ્દે રોષે ભરાયેલા કર્મચારીઓએ આંદોલનનું શંખનાદ ફૂંક્યું છે। ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ અનુસાર વાવ અને થરાદના મહેસૂલી કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જિલ્લા ફેરબદલી, પ્રમોશન તેમજ અન્યાયી જોબ ચાર્ટ જેવા વિવિધ પ્રશ્નો અંગે અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી, જેને લઈને કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની પડતર માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કામથી અળગા રહીને હડતાલ અને ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવવામાં આવશે। રોજ વાવ થરાદ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે। ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશથી આજથી વર્ક ટુ રૂલ મુજબ કામ કરવા માટે આદેશ થયેલ હોય તે મુજબ કામ કરવાનું છે। અમારી મુખ્ય માગણીઓમાં જૂની જે રજૂઆતો અમારી છે કે જિલ્લા ફેરબદલીઓ જે તે સમયે થઈ હતી કે રેવન્યુ તલાટી અને ક્લાર્કને પ્રમોશન આપી અને જે તે જિલ્લામાં જગ્યાઓ હોવા છતાં બીજા જિલ્લામાં મૂકી દેવામાં આવ્યા હતા, તો એ માગણી અમે કરેલી છે કે એમની પાછી બદલીઓ કરવામાં આવે। અને બીજી હમણાં ઈ ધારા સિસ્ટમની અંદર એક જ સર્કલ ઓફિસર કે ઈ ધારાને 7 અંગૂઠા આપી અને એનું જે સિસ્ટમ છે એના માટે રજૂઆત કરી હતી કે આમાં જે ઝડપ વધે અને બિનજરૂરી માનસિક ત્રાસ ઓછો થાય એના માટે અમે સરકારમાં રજૂઆત કરી હતી, પરંતુ અમારી જુદી જુદી તમામ માગણીઓ પ્રત્યે સરકારે કોઈ પણ આગળની કાર્યવાહી કરી નથી, દુર્લક્ષ સેવેલ છે। વધુમાં હમણાં ગઈ 17 તારીખે મહેસૂલી તલાટીઓ માટે કોઈ પણ રેવન્યુના મંડળના સભ્યને કે પ્રમુખને વિશ્વાસમાં લીધા વગર ધરાતલ પર કામ કરતા કર્મચારીઓને વિશ્વાસમાં લીધા સિવાય એક જોબ ચાર્ટ બનાવવામાં આવેલ છે। જોબ ચાર્ટમાં 45 મુદ્દાઓ એવા છે કે જે પૈકી 18 મુદ્દાઓ મહેસૂલને લાગુ પડતા જ નથી। બીજું કે અમારા રેવન્યુ તલાટીઓ આ કામ કરવા માટે તૈયાર છે, પણ તેની સામે જે ગ્રામ પંચાયત તલાટીઓ છે એની સ્ટ્રેન્થની સામે મહેસૂલી સ્ટ્રેન્થ ખૂબ ઓછી છે। 18,000 ગામડાની સામે 13,000 કર્મચારીઓ પંચાયત તલાટી જે છે એ છે, એની સામે મહેસૂલના જે તલાટીઓ છે એ 4500 સામે 4500 જે જગ્યાઓ અત્યારે ઊભી કરેલી છે એની સામે 4,000 ભરેલી છે। એમાંથી તાજેતરમાં જ 1,000 કર્મચારીઓને ILRમાં નિમણૂક આપી છે, તથા બીજું કે મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરીની અંદર જુદા જુદા કર્મચારીઓ જ્યાં જગ્યાઓ ખાલી છે કારકુનોની, એ કારકુન તરીકે કામ કરે છે। એટલે અત્યારે એક રેવન્યુ તલાટીને 15 થી 20 ગામડા આવે। હવે આ જે 45 મુદ્દાઓનો જોબ ચાર્ટ છે એ 15 ગામ માટે એક રેવન્યુ તલાટી ક્યારેય કરી શકે એમ નથી। એટલા માટે અમે વર્ક ટુ રૂલ માટે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને આવેદનપત્ર આપેલ છે। તમારી માગણીઓ નહીં સ્વીકારે આગળ તમે શું કરશો? અમારી માગણીઓ પૂર્ણ નહીં થાય તો અમે આગળના કાર્યક્રમો અમારા હડતાલ અને આંદોલન છે આગળ એમને જે જ્યારે જરૂર પડશે મહામંડળનો આદેશ થશે તે મુજબ અમે કાર્યવાહી કરવામાં આવશે।